नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। अखिल भारतीय संत समिति प्रेरित हिंदू धर्म सेना गुजरात प्रदेश अध्यक्ष રાજન ત્રિપાઠીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે આપ્યું મોટું નિવેદન। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો મામલો। હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે હિન્દુ ધર્મ સેનાએ રોષ વ્યક્ત કર્યો। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજન ત્રિપાઠીએ આપ્યું નિવેદન। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વહેલી તકે રોકાય તેવી માંગ। હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર વહેલી તકે રોકવા સરકાર કડક પગલાં ભરે તેવી માંગ। બાંગ્લાદેશમાં રહેનાર તમામ સનાતનીઓને તાત્કાલિક સુરક્ષિત કરવામાં આવે। સ્વામી ચિન્મયાનંદને વહેલી તકે સરકાર જેલ મુક્ત કરાવે તેવી માંગ। કૃષ્ણ ભક્તિમાં લીન હિન્દુ ભક્તોને પકડીને મારવામાં આવે છે તે ચિંતાનો વિષય। યોગીજીનો બટેંગે તો કટેંગેનો નારો અને મોદીનો એક રહેંગે તો સેફ રહેંગેનો નારો। ભારત દેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે સાધુ સંતો અને મઠ મંદિરોમાંથી બહાર આવવા આહવાન। रिपोर्टर संजय चुनारा, जीपीएमसी न्यूज़ 24/7 लाइव गुजरात। जी आपनो परिचय। मारू नाम राजन त्रिपाठी है। हूँ हिंदू धर्म सेना गुजरात नो प्रमुख छूँ। राजन, बांग्लादेश में जे रीते हिंदुओं पर अत्याचार थई रह्या छे तो आ मामले आपनी शुं प्रतिक्रिया? बांग्लादेश में हिंदू पर जे अत्याचार थई रह्या छे एना अनुसंधान में हूँ एक बात चौक्कस कहीश भारत सरकार ने के बांग्लादेश सरकार पर तात्कालिक एवं प्रेशर नाखे, एवं दबाण आपे કે સૌ પ્રથમ તો ત્યાં જે ઇસ્કોન સંપ્રદાયના મહંત છે ચિન્મયદાસ પ્રભુ, જેમને જેલમાં પૂરવામાં આવ્યા છે, તાત્કાલિક તેમને જેલ મુક્ત કરાવે। ત્યારબાદ જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યાંના કટ્ટરપંથી જિહાદીઓ છે એમના દ્વારા જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, મા બેન દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે, તાત્કાલિક એને રોકવા માટે એક કંઈક પગલાં લે ભારત સરકાર। અને મારા નરેન્દ્ર મોદી સાહેબને એક વાત કહેવી છે કે જે રીતે ગાઝા પટ્ટીનું અત્યારે તમે જોતા હશો જે રીતે ચાલી રહ્યું છે, આ બાંગ્લાદેશ પણ એક જાતની ગાઝા પટ્ટી છે। ભવિષ્યમાં ભારત દેશ માટે આ ખૂબ મોટો ખતરો છે બાંગ્લાદેશ, તો અત્યારે તેને કાબૂમાં કરી લો। અને આ દેશમાં રહેલા સનાતની હિન્દુઓને મારો એક સંદેશ છે કે તમે પણ જાગો, નાતી જાતિના વાળામાંથી બહાર આવો અને હિન્દુ સંગઠિત થઈને આ લોકોને જવાબ આપીએ। કે યોગીજી કાયમ કહેતા હોય છે કે બટેંગે તો કટેંગે, મોદીજીએ પણ કહ્યું છે કે એક રહેંગે તો સેફ રહેંગે। આપણે નારાને અમલમાં લાવવું પડશે, જરૂરી છે। તો બસ મારે હિન્દુઓને એક વિનંતી કે એક થઈએ અને ભારત સરકારને પણ વિનંતી કે બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષિત કરે। અને આ દેશના મઠ મંદિરોના પૂજ્ય સાધુ સંતો મહંતોને મારી એક વિનંતી છે કે પોતાના મંદિરોમાંથી બહાર આવો। મારે સંન્યાસીઓ, અખાડા, નાગાઓ દરેકને મારું એક આહવાન છે કે આપ બહાર આવો, આદેશ કરો। અમે હિન્દુ ધર્મ સેના અને તમામ સંગઠનો અમે તૈયાર છીએ, આપના આદેશની રાહ જોઈએ છે। તમે ખાલી એક આદેશ કરો, મારીને બાંગ્લાદેશ પાછા મોકલીશું બાંગ્લાદેશીઓના દેશમાંથી, અને બાંગ્લાદેશના હિન્દુઓને પાછા ભારત લાવો એવી કઈ યોજના ભારત સરકાર બનાવે।